નમસ્કાર મિત્રો, રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજે આપણે આજના લેક્ચરની અંદર સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા આધારિત JEE નીટના MCQ જોઈશું। અને હા મિત્રો, આગળ તો આપણે પાર્ટ 1માં MCQ જોયા જ છે। આજે આપણે વધારે MCQ પાર્ટ 2 ની અંદર અભ્યાસ કરીશું। તો 2 કિલોગ્રામ દળના એક બ્લોકને 0.4 મીટર ઊંચાઈએથી 1960 ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંકની એક સ્પ્રિંગ પર પડતો ઉપરથી મૂક્યો છે। ઓકે, સ્પ્રિંગ કેટલું સંકોચન, મહત્તમ અંતર x સંકોચન અનુભવે તો x કેટલા? તો અહીંયા છે ને મિત્રો, આ પદાર્થ છે 2 કિલોગ્રામ દળનો। હવે સ્પ્રિંગ પર ધારો કે h ઊંચાઈથી પડે છે, બરાબર, અને x જેટલું સંકોચન થાય છે। અહીંયા પદાર્થ પડ્યો, x જેટલું સંકોચન થયું। તો આપણે છે ને મિત્રો, સ્થિતિ ઉર્જા અહીંયાથી અહીંયા સુધીની ગણવાની છે। mgh સ્થિતિ ઉર્જા આવે ને, એને બદલે શું ગણવાનું છે? mgh વત્તા x। ઓકે, અને આ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થાય? સ્પ્રિંગની સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જામાં 1/kx²। દળ કેટલું છે? 2। સી આપણે 9.8 લઈએ, h 0.4 વત્તા x 1/2 કે કેટલો છે મિત્રો? 1960 અને x²। તો 9.8 ને આને છેદમાં ભાગાકાર કરી દઈએ છીએ આપણે, તો શું આવશે? 0.4 વત્તા x ટુ અહીંયા 1/4, બરાબર છે। અને આ 1960 ભાગ્યા 9.8 ભાગ્યા 9.8 છે ને, એમાં 98 કરીએ છીએ, અથવા 9.8 રાખીએ તો છે ને, આ 3 પોઈન્ટ આ બાજુ ખસેડીએ, આ 2 પોઈન્ટ આ બાજુ ખસેડીએ તો શું થઈ જશે મિત્રો? 2 × 10⁻². કેમ? તો કે ઉડી જાય, અને તમે 2 વડે ભાગ ચલાવો ને, 9.8 ને 2 વડે ભાગ ચલાવો એટલે 19.6 આવી જાય, એટલે આપણે આ ભાગ ચલાવ્યા 2। ઓકે મિત્રો, ચાલો, અને આ x² ને x² જ, એટલે આ કેટલા આવશે? 200 ભાગ્યા 4, 200 ભાગ્યા 4 એટલે કેટલા આવે? 50x², બરાબર। 50x² -x -0.4 = 0। આપણો એક દ્વિઘાત સમીકરણ બની ગયું। હવે એ આપણે કેટલા લઈએ? 50, b -1 અને c -0.4। ડેલ્ટા શોધી નાખીએ તો ડેલ્ટા = b² - 4ac। b² એટલે -1/2 -4, એ કેટલા છે? 50, અને c -0.4 છે। ચલો, આ 1, પછી આ 2 નો ગુણાકાર કેટલો આવશે? પેલા પોઈન્ટ નીકળી જશે, બરાબર છે, પોઈન્ટ અને 0 નીકળી જાય, 4 × 5 કેટલા થશે મિત્રો? 20, 20 ચોક 80, પણ માઇનસ માઇનસ પ્લસ 80, એટલે આ કેટલા થશે મિત્રો? 81, 81 નું વર્ગમૂળ 9, સીધું જ। હવે આપણે ડેલ્ટા રીતે દ્વિઘાત સમીકરણ શોધીએ તો શું થાય મિત્રો? -b ± પણ અહીંયા છે ને મિત્રો, x પ્લસના અર્થમાં જ લઈશું, કારણ કે ગમે સંકોચન થાય અંતર ધન જ આવશે અહીંયા, તો માઇનસ વાળો લઈશું। -b એટલે -+1 પ્લસ સ્ક્વેર રૂટમાં ડેલ્ટા એટલે 9/2a, 2 એને બદલે શું આવશે? 50, 10/100, તો 1/10, તો 0.1 મીટર, એટલે કેટલા આવશે મિત્રો? બી આન્સર આવશે। ઓકે, એક અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે h ના બદલે h વત્તા x લેવાનું। 19મું, એક પદાર્થને એક નિશ્ચિત ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે છે, તે ક્ષણે તે u સ્થિતિ ઉર્જા ગુમાવે છે। હવે ઊંચાઈ એની પાસે સ્થિતિ ઉર્જા u છે, અને તે v વેગ પ્રાપ્ત કરે છે, તો પદાર્થનું દળ કેટલું? તો મિત્રો, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય 1/2mv²। ઓકે, આપણે એમને કરતા બનાવો તો 2u/v², એટલે આપણો આન્સર કયો આવશે? 2u/v², ડી આન્સર આવશે। ત્યાર પછી મિત્રો 20મો, 10 ગ્રામ દળને એક બુલેટ એક સ્થિર નિશાન સાથે અથડાય છે, અને તેમાં 8 સેમી વીંધીને સ્થિર થાય છે।
આખું આપણે જાડું પાટિયા જેવું લઈએ, આની સાથે બુલેટ અથડાય છે. આનું દળ કેટલું છે મિત્રો? 10 ગ્રામ. ચાલો, હવે આમની સાથે જ્યારે અથડાય છે પછી એ 8 સેન્ટીમીટર અંદર વીંધી નાખે છે. અહીંયા 8 સેન્ટીમીટર વીંધીને સ્થિર થાય છે. સ્થિર થાય એટલે અંતિમ વેગ 0 થઈ જાય. જો નિશાન વડે થતા અવરોધનું સરેરાશ બળ 100 ન્યૂટન હોય તો તે કેટલા વેગથી નિશાન સાથે અથડાય છે એટલે વેગ શોધવાનો છે મિત્રો. તો અહીંયા શું આવશે મિત્રો? કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર. બરાબર. હવે અહીંયા છે ને અવરોધ બળ અને સ્થાનાંતર એ આપણે લેવાનું છે. તો અહીંયા શું આવશે મિત્રો? અવરોધ બળ 100 ન્યૂટન છે, સ્થાનાંતર કેટલો છે? 8 સેમી છે, એટલે 8 × 10⁻² અને માઇનસ આવશે વિરુદ્ધ દિશામાં એટલે. અને કાર્ય અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, તો અંતિમ ગતિ ઉર્જા 0 -1/m. પછી એમને બદલે 10 ગ્રામ છે. બરાબર છે, 10 ગ્રામ આપણે મૂકી દઈએ અહીંયા. 10 × 10⁻³ અને 20² આપણે 20 શોધવાનું છે. કેટલા વ્યક્તિ નિશાન સાથે અથડાશે? તો પહેલા તો મિત્રો આમનું જો સાદું રૂપ આપણે આપીએ તો -2 ઘાત થાય. આ -2 ઘાત અને આ -2 ઘાત ઉડી જશે સૌ પ્રથમ તો. પછી ઋણ ઉડી જશે. પછી 8 × 2 એટલે 16 અને ડબલ 0 એટલે 20² બરાબર 1600. માટે v બરાબર કેટલા થાય? 40 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણો આન્સર આવશે ડી. ઓકે, કારણ કે અહીંયા છે ને વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે એટલે અહીંયા આપણે માઇનસ લીધું છે. અને અંતિમ જ્યારે સ્થિર થાય ત્યારે અંતિમ ગતિ ઉર્જા 0 લીધી છે. નેક્સ્ટ, પ્રારંભમાં સ્થિર એમ દળના એક બ્લોકને h ઊંચાઈથી k બળ અચળાંકને એક સ્પ્રિંગ પર પડતો મૂકવામાં આવે છે તો કેટલું સંકોચન થાય? તો અહીંયા પણ આપણે સેમ હમણાં આપણે જોયું એ જ રીતે જોવાનું છે કે ધારો કે h ઊંચાઈથી પદાર્થને મૂક્યો અને x જેટલું સંકોચન થયું. આ x તો અહીંયા શું આવશે મિત્રો? mg h વત્તા x. આ જે સ્થિતિ ઉર્જા છે એ સ્પ્રિંગની સ્થિતિ સ્થાપક સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે k². હવે x ને સ્ક્વેરના સ્વરૂપમાં આપણે સૂત્ર લાવીએ છીએ mgh પ્લસ mgx ઇઝ ઇક્વલ ટુ 1/x². તો આપણે 2 વડે બધી બાજુ ગુણી દઈએ છીએ. k² માઇનસ 2mgx માઇનસ 2mgh ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ તો એ કેટલા કહેવાય? a બરાબર k, b બરાબર 2mg અને c કેટલા છે? -2mgh. આખું અચળાંક લઈ લેવાનું. હવે આપણે ડેલ્ટા શોધીએ તો b² એટલે આનો વર્ગ કેટલો થશે? 4m²g². b² -4ac -4 એને બદલે શું આવશે? k અને c ને બદલે આવશે. બરાબર છે, 2mgh. પણ માઇનસ છે તો માઇનસ પ્લસ 4 આપણે સામાન્ય કાઢીએ છીએ. m²g² પ્લસ 2k mgh. હવે આપણે x નું સૂત્ર મેળવીએ છીએ -b એટલે કયું આવશે? હા, 2mg પ્લસ સ્ક્વેર રૂટમાં ડેલ્ટા અને સ્ક્વેર રૂટ કરીએ એટલે કેટલા આવશે? 2 આગળ ડેલ્ટા સ્ક્વેર રૂટમાં m²g² પ્લસ 2k
kmgh. બોલો મિત્રો, ખ્યાલ આવે છે ને? છેદમાં 2a એને બદલે k આવશે. હવે 2 કોમન કાઢી નાખીએ એટલે આપણો આન્સર કયો મિત્રો આવે? 2 બધામાંથી કોમન કાઢી છેદમાં ઉડાડી દઈએ એટલે ડી આન્સર આવશે. એક દ્વિઘાત સમીકરણ સામાન્ય ઉકેલવાનું છે. ત્યાર પછી 22મો, m દળના એક સ્થિર પદાર્થ પર t સમય માટે એક અચળ બળ લાગે છે. તો સમયે ખાલી જગ્યા વડે ગતિ ઉર્જા દર્શાવાય છે t સમયે. તો આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? p²/2m. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે? p = ft. બીજા નિયમો પરથી કિંમત મૂકીએ f². t² બહુ અગત્યનો છે. અગાઉ પણ એકવાર આપણે આ રીતનો MCQ આવી ગયો છે. ઓકે, એટલે k = f²t²/2m. એ જવાબ આવશે. ત્યાર પછી 50 કિલોગ્રામ દળનો માણસ માથા પર 20 કિલોગ્રામ દળ લઈ 20 પગથિયા સીડી પર ચડે છે. દરેક પગથિયાની ઊંચાઈ છે 0.25 મીટર. જો મિત્રો બહુ સમજવા જેવો MCQ છે. તો આ દરમિયાન માણસ વડે કાર્ય કેટલું થાય? તો બહુ એક સિમ્પલ વાત છે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર = કાર્ય. બરાબર. પણ અહીંયા આપણે h શું લઈશું? પહેલા કુલ દળ શું લઈશું? 50 + 20 એટલે 70 કિલોગ્રામ થયું. કુલ ઊંચાઈ કેટલી લઈશું? એક પગથિયાની ઊંચાઈ છે 0.25. તો એવા કેટલા પગથિયા છે? 20. 20 × 0.25 કરીએ એટલે કેટલા આવશે? 5 આવશે. 5 મીટર. તો સીધું જ કાર્ય બરાબર mgh. m કેટલું છે? 70. બરાબર. નો 8 લે 10 લે પછી એપ્રોક્સ લઈ લેવાનું છે 10 અને h 5 છે એટલે આપણને સાદુરૂપ 3500 મળે. બરાબર. સરળ ગુણાકાર રહે એટલે મેં લીધું. બરાબર. પણ જો 3500 જવાબ ના હોય તો g 9.8 લો એટલે એને નજીકનો આવી જાય. નજીકનો કેટલો આવે? 3430. g તમે 9.8 લો ને એટલે 3430 જવાબ આવે. પણ આપણે અત્યારે ગુણાકાર સરળતાથી થઈ શકે એ માટે જે આપણે 10 લેવાનું છે. ઓકે, એટલે આન્સર આવશે ડી. હવે આકૃતિ આપેલી છે, એમાં દર્શાવ્યા મુજબ એ આગળથી લોલકને મુક્ત કરવામાં આવે છે અહીંયાથી. અને જો m અને l ગોળામાં દળ અને લોલકની લંબાઈ હોય તો b પાસે ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો? અહીંયા તો સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલો જ મિત્રો ગતિ ઉર્જામાં વધારો થાય. તો સ્થિતિ ઉર્જામાં કેટલો ઘટાડો થાય એ આપણે જોઈએ છીએ. ચલો અહીંયા આપણે આ જોઈએ. h કેટલા છે? તો કે cos 30 = શું આવશે મિત્રો? પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે h/l. h ને કરતા બનાવો l cos 30. cos 30 ની વેલ્યુ શું આવશે મિત્રો? √3/2l. ઊંચાઈનો આપણે ડિફરન્ટ મળી ગયો. બરાબર છે. તો અહીંયા સ્થિતિ ઉર્જા 0 લો આ પાસે. તો બી પાસે સ્થિતિ ઉર્જા શું આવશે? mgh. mgh ને બદલે શું લખું? √3/2l. બરાબર છે. તો કાર્ય કેટલું થાય મિત્રો? સ્થિતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય એટલો ગતિ ઉર્જામાં વધારો થશે. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર = ગતિ ઉર્જામાં વધારો. બરાબર. ડેલ્ટા k = UB - UA. તો √3/2 mgl. ઓકે, √3 mgl/2 એટલે C જવાબ આવશે. અહીંયા આપણે સ્થિતિ ઉર્જા 0 લીધી અથવા અહીંયાથી આમ જઈએ તો h ઊંચાઈ ગયા હોય કેમ સ્થિતિ ઉર્જા વધે એમ અહીંયાથી અહીંયા આવે એટલે ઘટે. પણ સીધો ઊંચાઈનો આ તફાવત લેવાનો h. આ વસ્તુ ખાસ મિત્રો જોજો. નેક્સ્ટ, એક દળ રહિત દોરીના છેડે m કિલોગ્રામ દળવાળા પદાર્થને લટકાવેલ છે કે તેની મૂળ શિરોલંબ સ્થિતિ સાથે 45 અંશનો કોણ બનાવે તેટલું સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું?
આપણે MCQ ખૂબ સરસ છે. હવે જો મિત્રો 45નું સ્થાનાંતર કરી શકે આવી રીતે થાય. L લંબાઈ આ 45નું સ્થાનાંતર કરીએ તો આવા સંજોગોમાં છે ને મિત્રો બંને સરખા થાય. તમે cos 45 લો, આ ઊંચાઈ h છે ને, cos 45 લો, આ h આપણે આટલી પહેલા શોધીએ તો cos 45 પાસેની બાજુ છેદમાં કર્ણ અને h શું થાય L cos 45 તો L upon √2. એ જ રીતે sin 45 નું પણ એ જ થાય, સામેની બાજુ છેદમાં L કર્ણ એટલે આ આવશે L/√2. બરાબર છે, આ પણ આવશે L/√2. તો પહેલા તો એ નક્કી થયું આપણે સમક્ષિતિ દિશામાં અહીંયાથી અહીંયા આપણે સ્થાનાંતર કેટલું કરાવવાનું છે L/√2. બરાબર. હવે આપણે અહીંયાથી અને અહીંયા લાવ્યા ત્યારે એને સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો થયો તો આખી ટોટલ લંબાઈ કેટલી હોય, આ ટોટલ L છે તો આ શું આવે L - L upon √2. આ ઉપરનો √2 બાદ કરી દેવાનું એટલે આટલી ઊંચાઈમાં ફરક પડ્યો, સ્થિતિ ઉર્જામાં ફેરફાર. બરાબર છે. તો આપણે શું આવશે કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં ફેરફાર. સ્થિતિ ઉર્જામાં ફેરફાર શું આવે mg h ને બદલે શું લઉં L છેદમાં L upon √2. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ F, સ્થાનાંતર કેટલું છે મિત્રો L upon √2. તો mg L આપણે સામાન્ય કાઢીએ 1 - 1 upon √2. ઓકે, બંને બાજુથી આપણે L ઉડાડી દઈએ છીએ, √2 આપણે લસા લઈએ છીએ, 1 upon √2 mg √2 - 1 upon √2 ઉડી જશે તો એ બરાબર mg √2 - 1. એટલે કયા આન્સર આવશે ડી આન્સર. ઓકે, ખૂબ ઇઝી છે. ચલો નેક્સ્ટ મિત્રો 26માં જોઈએ. h ઊંડાઈવાળા કૂવામાં રહેલ એક 3 કિલોગ્રામ દળની વસ્તુની બહાર ખેંચવા માટે એક વ્યક્તિ 15 જૂલ ઉર્જા ખર્ચે છે, જેમાંથી 40% ઉર્જા ઘર્ષણનો સામનો કરવામાં વપરાઈ જાય છે. જ્યારે વસ્તુ કૂવાની ધાર પર પહોંચે છે ત્યારે અચાનક પાછું દોરડું તૂટી જાય છે અને પાછે તળિયે પહોંચી જાય છે. વસ્તુનો તળિયે વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય તો કૂવાની ઊંચાઈ અથવા ઊંડાઈ કેટલી એમ. તો મિત્રો વ્યક્તિ દ્વારા કેટલી ઉર્જા ખર્ચાય કાર્યમાં કુલ 15 જૂલ ખર્ચાય પણ એની 60% વડે જ કાર્ય થાય. કેમ મિત્રો તો કે 40% તો વ્યય પામી જાય છે તો 60% એટલે 60 ભાગ્યા 100.6 એટલે 9 જૂલ થાય. હવે નીચે પડે ને ત્યારે આ જે ઉર્જા હોય ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે એટલે 9 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1/mv². ઓકે, અને આપણે વેગ કેટલો છે મિત્રો 18, આ m વેગ 3 છે તો 3નો વર્ગ આપણે 9 લઈ લે, m બરાબર 2 કિલોગ્રામ. એકચ્યુઅલી 3 કિલોગ્રામની જે વસ્તુ છે ને બરાબર છે ત્યાં m દળવાળી વસ્તુ છે બરાબર m કિલોગ્રામની, એટલે સૌપ્રથમ m આપણે શોધીએ છીએ 2 કિલોગ્રામ. હવે મિત્રો શું આવશે કે આપણે પાસે સૂત્ર છે તો u બરાબર mgh એ રીતે પાછું આપણે સૂત્ર મૂકીએ. u છે 9, m છે 2, g 9.8 બરાબર. તો આપણને શું મળશે h મળશે તો h 9 ભાગ્યા 2 ભાગ્યા 9.8 કરીએ બરાબર છે. જો ધારો કે આપણે 10 લઈએ તો કેટલા થાય મિત્રો, અહીંયા આપણે 10 લઈએ તો 9 ને 2 વડે ભાગો 4.5 એટલે 0.45 થાય. ઓકે, કૂવાની ઊંડાઈ થાય મિત્રો 0.45 મીટર. નેક્સ્ટ ત્યાર પછી 27મો 600 ન્યૂટન પ્રતિ મીટર અને 1200 ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ સમાન બળથી ખેંચતા. બહુ સરસ પ્રશ્ન છે. સમાન બળથી ખેંચતા સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર એ મળે છે. તો આપણે છે ને સ્થિતિ ઉર્જામાં બળ એડ કરી દઈએ છીએ 1/kx². મિત્રો આગળના પાઠની અંદર આપણે બળવાળો MCQ એવો હતો, ઉપર નીચે તમે કે વડે ગુણો ને k² x² નીચે 2k. ઓકે, એટલે F થઈ જાય, બળ સમાન છે. તો આવા કિસ્સામાં સ્થિતિ ઉર્જા
બળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં આવે મિત્રો. સ્થિતિ ઉર્જા છે ને યુ ચાલે છે 1/k આવે. હવે અહીંયા મિત્રો શું કહે છે કે સમાન બળથી ખેંચતા સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર એ મળે છે. તો અહીંયા u1 એ શું છે u1/u2. તો અહીંયા શું આવશે વ્યસ્ત છે એટલે k2/k1. k2 આપણે 1200 લઈએ, અહીંયા 600 એટલે અહીંયા કેટલા આવશે 2 ગુણોત્તર. હવે આગળ જોઈએ સમાન લંબાઈ સુધી ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર 2 મળે છે. તો એ અને બી નો ગુણોત્તર કેટલો? હવે લંબાઈ માટે શું આવશે મિત્રો? કે અને એક્સ બે સાથે નહીં ચાલે, બરાબર છે. તો સમાન લંબાઈથી ખેંચવા માટે શું કરવું પડશે? 1/2k x², બરાબર. તો આવા સંજોગોની અંદર આપણે શું કરીએ છીએ? એક્સ એડ કરવા માટે કેની કિંમત મૂકી દઈએ, f બરાબર kx, બરાબર. તો k બરાબર શું થાય? f/x. k બરાબર f/x. તો આવા સંજોગોમાં ઉડી જશે 1/fx. સમાન લંબાઈથી આપણે ખેંચીએ તો લંબાઈ હોય ત્યારે તો સમપ્રમાણ જ છે, સીધું આપણે મૂકવાની જરૂર નથી. લંબાઈ હોય ત્યારે સીધું સમપ્રમાણ છે, એવું ચાલે છે કે. તો એવા સંજોગોમાં ગુણોત્તર શું આવે? b u1/u2, બરાબર છે. લંબાઈ એટલે x સમાન એટલે k1/k2 એટલે 600/1200 એટલે 1/2 થશે. હવે હું a અને b નો ગુણોત્તર લઉં છું, ગુણાકાર લઉં છું. તો એ કેટલા એવા? આપણને a 2 મળ્યા, b કેટલા મળ્યા? 1/2. 2 નો ગુણાકાર કેટલો થાય? 1 આવશે મિત્રો. આન્સર એ. સમાન લંબાઈ એટલે x સમાન છે તો k સાથે સંબંધ શું થયો? u બરાબર k. એટલે આ મૂકવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ 28મો. 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો 0.1 કિલોગ્રામ દળનો એક ગોળો તેના ગતિના પ્રારંભથી 10 મીટર દૂર આવેલા સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગ ખાલી જગ્યા મીટર સંકોચન અનુભવશે. સ્પ્રિંગનો બળ અચળાંક આપ્યો છે અને સપાટી અને ગોળા વચ્ચેનું ઘર્ષણ આપેલું છે. તો અહીંયા શું થશે મિત્રો? ઘર્ષણ F બરાબર -F વિરુદ્ધમાં અથડાય છે. તો F બરાબર શું આવે? μs(n), n ને બદલે mg, અને F બરાબર ma. તો પેલા આપણે પ્રવેગ શોધી નાખીએ છીએ. A બરાબર μg. μ કેટલા છે મિત્રો? 0.2 છે, બરાબર છે. અને g 10 લઈએ એટલે આપણને કેટલા મળશે? -2 મીટર પ્રતિ સેકન્ડ. રેગ્યુલર જ છે કે ભાઈ આ જે ગતિ ઉર્જા છે એ સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય, પણ વેગની તો જરૂર પડશે ને. એટલે આપણે વેગ માટે આપણે પ્રવેગ મેળવ્યો. તો v² - v02 = 2ad. v². શરૂઆતમાં કેટલું છે મિત્રો? 10 નો વેગ છે એટલે 100, 2 -2 અને d શું આવશે મિત્રો? 10 મીટર દૂર એટલે 10 લઈએ તો v² બરાબર 100 આ બાજુ માઇનસ કેટલા આવશે? 40. તો v² કેટલા આવશે? 60 આવશે, બરાબર છે. તો આપણે v² ને જરૂર પડશે એટલે ગતિ ઉર્જા સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. 1/2 mv² = 1/2 kx². તો 1/2 કેન્સલ કરીએ. દળ આપણને આપેલું છે 0.1, આ છે v² 60 છે. બળચાંક કેટલો છે? 6. તો x², 6 છેદમાં છે એટલે 10. 10 ગુણ્યા 0.1 એટલે x² બરાબર 1 આવશે અને x બરાબર પણ મિત્રો 1 જ આવશે. ઓકે, એટલે 1 મીટર જેટલું સંકોચન થાય. એટલે એમ દાખલો બહુ સિમ્પલ છે, પણ ખાલી આપણે v મેળવવા માટે એ મેળવવાની જરૂર પડી અને દિશા વિરુદ્ધ છે એટલે આ માઇનસ આવશે. આ જોજો મિત્રો. 29. એક દળ રહિત દોરીના છેડે m કિલોગ્રામ દળવાળો પદાર્થ લટકાવેલ છે કે તેની મૂળ શિરોલંબ સ્થિતિ સાથે 60 અંશના ખૂણો બનાવે તેટલું સ્થાનાંતર કરે. આ માટે બળ કેટલું? તો પેલું જે 45 વાળું હતું ને મિત્રો, મેથડ એ જ આવશે.
પણ 60નો કોણ કેટલો મૂળ દિશા સાથે 60નો કોણ બનાવે. તો આવા સંજોગોમાં શું આવે ખબર છે? આપણે પહેલા h શોધી નાખીએ. cos 60 પાસેની બાજુ છેદમાં કર્ણ h શું આવે? l cos 60. l cos 60 cos 60 કેટલા આવે? 1/2 એટલે l/2 આવશે. જ્યારે આ બાજુ આપણે શોધીએ તો એમાં આવશે sin 60. એમાં સામેની બાજુ છેદમાં કર્ણ અને h ડેશ કહું છું તો h ડેશ છેદમાં l. તો h ડેશ કેટલા આવે મિત્રો? √3/2l. એટલે આપણું સ્થાનાંતર મળી ગયું. બરાબર. હવે આ તો આપણને ખ્યાલ જ છે કે l માંથી h બાદ કરો. બરાબર છે. h એટલે l/2 એટલે કેટલા વધે? l/2 જ વધે. તો અહીંયા પણ કાર્ય સ્થિતિ ઉર્જાનો ફેરફાર કાર્ય લઈ લઈએ. કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે mg l/2. ઓકે. જ્યારે અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર આવશે. સ્થાનાંતર h ડેશ છે તો mg l/2. h ડેશ કેટલા છે મિત્રો? તો h ડેશ છે √3/2l mg l/2. 2 કેન્સલ કરીએ છીએ, l કેન્સલ કરીએ છીએ, f mg upon √3. ઓકે. એટલે અહીંયા mg/√3 અર્થાત આન્સર આવશે એ. 30. એક 2 કિલોગ્રામનો ગોળો 100 મીટર ઊંચાઈએ ધરાવતી ટેકરી પર સ્થિર છે. ત્યાંથી ગબડીને 30 મીટર ઊંચી ટેકરી પર ચડે છે અને ત્યાંથી વળી સમક્ષિતિ સપાટીથી 20 મીટર ઊંચાઈ ધરાવતા સમક્ષિતિ સપાટી પર સ્થિર થાય છે. આવી રીતનો પ્રશ્ન છે. પહેલા ટેકરી ઊંચી છે, ત્યાંથી બીજી ટેકરી પર ચડે છે, ત્યાંથી સમક્ષિતિ સપાટી પર આમ સ્થિર થાય છે. તો પહેલા કેટલી ઊંચાઈ હતો? 100 મીટર. છેલ્લે ક્યાં ગયો? તો કે 20 મીટર ઊંચાઈ. અહીંયા દડો સ્થિર થાય છે. પહેલા દડો અહીંયા હતો. તો આપણે તો બંનેનો ઊંચાઈનો તફાવતની સ્થિતિ ઉર્જા લેવાની. બરાબર છે. તો પદાર્થ પ્રાપ્ત કરેલ વેગ કેટલો? તો અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -Δk. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર 1/mv² ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર mg h2 - h1 માઇનસ છે અંદર ગુણિત તો h1 - h2 થાય. તો 100 માંથી 20 જશે એટલે 80. બે બાજુ આવશે v² તો 2g આવશે. બરાબર. અને 80 લઈ લઈએ. 2 g કેટલા 10 લઈએ 80 એટલે આવશે કેટલું મિત્રો? 1600 આવશે. 1600 નું વર્ગમૂળ કેટલું થાય? 40 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આન્સર શું આવશે? ડી. અને જો મિત્રો આપણે વેગનું સૂત્ર છે યાદ રાખજો. આ h લઈ લઉં v બરાબર 2gh. આપણને જરૂર પડે એવું બહુ સરસ સૂત્ર છે. નેક્સ્ટ 31મો. 240 ન્યૂટન પ્રતિ મીટર બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને 10 સેમી જેટલી દબાવવામાં આવે છે. બે પૈકી એક સ્પ્રિંગને એકને 10 સેમી જેટલું દબાવવામાં આવે છે અને બીજી સ્પ્રિંગને 10 સેમી જેટલું પ્રસરણ કરવામાં આવે. એકને દબાવો, બીજાને ખેંચો. બરાબર છે. તો સ્થિતિ ઉર્જાનો મિત્રો તફાવત કેટલો? તો મિત્રો સ્પ્રિંગ કાર્ય છે ને એ પણ સંરક્ષ કાર્ય છે. એટલે મૂળભૂત સ્થિતિ થઈ ગઈ, ખેંચો દબાવો, હતી એનો સ્થિતિ અને પરિણામ શું આવે મિત્રો? 0 આવે છે. સીધું જ પરિણામ 0. બીનો તફાવત લઈ લો તો 1/2 x2² -1/2 x1² બરાબર છે. બે સરખા છે એટલે શું આવશે? 0 આવશે. ΔU ઇઝ ઇક્વલ ટુ 0. 32મો. 50 સેમી લંબાઈવાળી સ્પ્રિંગને 2 કિલોગ્રામ દળ લટકાવતા તેની લંબાઈમાં 2 સેમી ખેંચાય છે. સ્પ્રિંગની લંબાઈ 10 સેમી થાય ત્યાં સુધી દળને ખેંચવામાં આવે છે. તો આ સ્થિતિમાં સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા મિત્રો કેટલી? તો પહેલા છે ને મિત્રો આપણે
આમની મદદથી શું સ્પ્રિંગનો બળ અચળાંક શોધી નાખીએ છીએ. શું આવશે કે નીચે લટકાવી એટલે વજન બળ mg, સ્પ્રિંગ કેટલી થાય, પુનઃસ્થાપક બળ kx જેટલું ઉત્પન્ન થાય છે. તો k કેટલા, mg બાય x. m કેટલું છે મિત્રો 2, જે આપણે 10 લઈએ, x છે 50 સેમી, સોરી મૂળ સ્પ્રિંગ 50 સેમી છે, 2 સેમી જેટલી ખેંચાય છે અને 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ઉડી જશે. બળ અચળાંક આવ્યો 1000 ન્યૂટન પ્રતિ મીટર. તો ત્યાર પછી મિત્રો એની લંબાઈ 10 સેમી થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે તો ઉર્જા કેટલી સંગ્રહ પામે, u ઇઝ ઇક્વલ ટુ 1/2 kx સ્ક્વેર. 1/2 1000 છે અને x સ્ક્વેર 10 સેમી. હવે 10 સેમી એટલે કેટલા થશે મિત્રો, 10 ગુણ્યા માઇનસ 2 ઘાત, બરાબર, એટલે -1 ઘાત, -1 ઘાતનો વર્ગ 10 ની માઇનસ 2 ઘાત એટલે -2 ઘાત, 2 0 ગયા એટલે 5 જૂલ આવશે. ઓકે, અર્થાત આપણો આન્સર આવશે B. ચલો મિત્રો, નેક્સ્ટ 33મો MCQ જોઈએ છે. એક દડો 20 મીટર ઊંચાઈથી નીચે તરફ પડે છે, તે નીચે અથડાય છે ત્યારે તે 30% ઉર્જા ગુમાવે છે. ઓકે, તો આ એક અથડામણ બાદ દડો કેટલો ઉછળશે. હવે શરૂઆતમાં જે ઉર્જા, નવી ઉર્જા શું તો u2 બરાબર કેટલા થાય, 30% ગુમાવે એટલે 70% u1 રહે, 70% u1. એટલે હવે ઊંચાઈ mg h2, 70% એટલે 0.7 mg h1. બે બાજુથી mg કેન્સલ કરીએ, h2 0.7 g 10 લઈએ, h1 કેટલા છે મિત્રો 20 મીટર, બરાબર. તો કેટલા આવશે, ચલો આ નીકળી જશે એટલે 7 ગુણ્યા 20 તો કેટલા આવશે 140, બરાબર. ઓકે, 140 મીટર આવશે, બરાબર. બરાબર, u2 બરાબર 70% u1 થશે કારણ કે 30% ઉર્જા ગુમાવે છે. mgh2 70/100 એટલે 0.7, mgh1 mg કેન્સલ 0.7 g10 અને h1 કેટલા છે મિત્રો 20 મીટર. આ બેનો ગુણાકાર કરો તો કેટલા થશે તો કે 7 ગુણ્યા 20 એટલે 140 મીટર. ઓકે મિત્રો, 34મો, નીચેનામાંથી કયો સાચો વિકલ્પ સ્પ્રિંગના બળ અચળાંક કે વિરુદ્ધ L નો છે. તો F ઇઝ ઇક્વલ ટુ kx નંબર લે L એટલે શું આવશે F/L. બંને વચ્ચેનો સંબંધ શું આવે દીકરા, વ્યસ્ત. અને વ્યસ્ત સંબંધ વાળો આલેખ કયો છે, બરાબર છે D. તમે જોઈ લો, પેલો વધવા મળે છે, શું, કારણ કે લંબાઈ વધે, બરાબર, તો બળ અચળાંક ઘટે, L ચાલે છે 1/k અને સરખા પ્રમાણમાં નહીં. હવે L વધે તો આ ઘટે, બરાબર છે, તો L વધે તો કે ઘટે કયું છે 2 છે, પણ વ્યસ્ત સંબંધ છે એટલે આલેખ આવશે D જવાબ આવશે આપણો. નીચેના કયા આલેખ વડે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા મેળવી શકાય છે. તો સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે, 1/2 kx સ્ક્વેર. ઉપર નીચે આપણે કે વડે ગુણીએ તો k સ્ક્વેર x સ્ક્વેર ઉપર k તો શું આવશે a સ્ક્વેર 2k, બરાબર. અને અંતર સાથે સમપ્રમાણ સંબંધ જોઈએ તો u ચાલે છે x સ્ક્વેર આવે, બરાબર છે, સમપ્રમાણ સંબંધ, બરાબર છે, એટલે આપણો આમાં પણ આન્સર શું આવશે D આવશે. તો મિત્રો આપણે પાર્ટ 2 યાંત્રિક ઉર્જા અને સ્થિતિ ઉર્જા આધારિત JEE નીટના MCQ જોયા અને હજી પણ ઘણા બધા MCQ આપણે ક્યાં સ્પેશિયલ પાર્ટ JEE નો છે એની અંદર પણ લઈશું મિત્રો. થેન્ક યુ.